માતાજીનું જે દ્વારકાધીશ બધાને તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છે બધું કામ પતાવીને ધાબા ઉપર. આપણે ધાબા ઉપર એ માટે આવ્યા છે કે આપણે સ્લેબનું કામકાજ કેટલે પીગું ને હવે લોખંડ પાથરવાનું કહે છે તો આપણે જોવા આવ્યા છે. જો મસ્ત મજાના સુરેશ દાદા ઉગી જશે. જો મસ્તનું બધી કોર ફિટિંગ થઈ ગયું છે. જો આ રીતે ફિટિંગ થઈ ગયું છે બધી કોર ધાબા ઉપર ને ઢાળ છે આ બાજુ એટલે અહીંથી ઊંચું દેખાતું હશે. આ છે ડીમ ભરવાનો. અહીંથી ડીમ ભરવાનું છે, ડીમ મૂકેલો છે. જો આ બધા બેઠી ગયા છે મજાના નીચે મજૂર છે અને આ છે શોભા મંડપ. શોભા મંડપનું કામકાજ ચાલુ છે અને આ જો જીયાસભાઈ દોડા દોડા આવે છે આમથી ને બધા નીચે બેઠા છે. આ આપણી નાળિયેલી ને આ જો આ સીડીનું પગથિયા છે એટલા ભરવાના બાકી. ને જો મસ્ત મજાનો વ્યૂ આવે છે ગામનો તો કેટલું મસ્ત લાગે છે ત્યારે મજા આવે ને એવું વાતાવરણ છે અહીંયા. ધાબા ઉપર તો અમે મજા જ આવે કારણ કે ફરતી સાઈડથી પવન આવે ને ખુલ્લું હોય એટલે મજા જ આવે. તો હું તમને નીચે જઈને બતાવું કે નીચે કેમ ફિટિંગ કર્યું છે. તો વિડીયોમાં બના રહેજો ને લાઈક શેર અને ફોલો કરતા જજો. તો આપણે જઈએ હવે નીચે સાવશે. હા તો ભરી લીધા છે આપણે ને હા તો બધી કોર ખીતો દેખાય છે કારણ કે જો આમાં બધી કોર ખીતો છે નીચે તો કાદે કરી નાખી બધી કોર ફિટિંગ થઈ ગયું છે. હવે ખાલી શોભા મંડપ બાકી છે. બાકી જો વોલ તો આખો ફિટિંગ કરી નાખ્યો છે ને અહીંયા હશે ડીમ હોલમાં ને રૂમમાં તો બેઠા ડીમ આવશે એટલે આવું કંઈ નથી કરવાનું. જો ફરતો ખીતો દેખાતો હશે તમને. આ છે આપણો શોભા મંડપ. શોભા મંડપનું કામકાજ કાંક આવું છે.